टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સુરતના 2 લોકો પણ સવાર હતા। તરસાડીના અર્જુનસિંહ તેમના પત્ની સાથે લંડન જઈ રહ્યા હતા। માતા પિતા પોતાની દીકરી અને જમાઈને મળવા જઈ રહ્યા હતા લંડન। સ્થાનિક આગેવાનો અમદાવાદ આવવા રવાના થયા છે। અમદાવાદમાં યાત્રિકો ભરેલું વિમાન ક્રેશ થયું છે। અંદર જે પણ સવાર લોકો હતા તેના પરિવારજનો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। તેઓ કઈ સ્થિતિમાં હશે તે જાણવા આતુર બન્યા છે। ત્યારે જે રીતે તંત્ર દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં તરસાડીનું પણ એક દંપતી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે જે દંપતી છે તેના પરિવારજનો છે। હજી કોણ અંદર સવાર હતું ને શું નામ છે તેમનું? અંદર સવાર હતા તે મારા અંકલ હતા। એમનું નામ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંડિયા છે ને તેમના વાઇફ એ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંડિયા। ક્યાં જઈ રહ્યા હતા? એ લંડન એમની દીકરીને મળવા જઈ રહ્યા। કેટલા વાગ્યાનું વિમાન હતું? કઈ રીતનું હતું સમગ્ર ઘટના? બપોરે 1 વાગ્યાનું વિમાન હતું ને સવારે એ લોકો 4 વાગે અહીંયાથી નીકળેલા। તો અત્યારે તમને કયા પ્રકારના મેસેજો મળી રહ્યા છે? અત્યારે જે મેસેજ મળે છે તે પ્રમાણે મારા ભાઈ સાથે મારી વાત થઈ તે પ્રમાણે એવું થયું છે કે ત્યાં હજુ કોઈ ન્યૂઝ આવી જ નથી, એ લોકો પાસે અપડેટ જ નથી આવી। તમે કઈ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે? કોન્ટેક્ટ કરવાનો મારો ભાઈ જે એમનો સન છે તેમની સાથે મેં કોન્ટેક્ટમાં જ છું ને એમની સાથે મારો કોન્ટેક્ટ ચાલુ જ છે ને હાલમાં બી મેં એની સાથે જ કોન્ટેક્ટ પર વાત કરી તે પ્રમાણે એવું કહે છે કે હજુ કોઈ ન્યૂઝ આવ્યા નથી। મોબાઈલ તેઓનો મોબાઈલ સ્વિચ ઓફ છે? કઈ રીતે? ના, એટલે જે ભાઈ છે તેનો મોબાઈલ તો ચાલુ જ છે પણ જે અંકલ છે તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે। બંનેના સ્વિચ ઓફ આવે છે। તંત્રને શું કહેશો? આતુર છો? કઈ પરિસ્થિતિની જાણ તંત્ર કેવી રીતે કરે, શું કહેશો? તંત્રને જાણ કરવામાં એ જ કે હજુ અમારી પાસે કોઈ ન્યૂઝ અપડેટ આવી જ નથી એટલે અમે કંઈ જણાવી નહીં શકીએ આગળ। તો જે રીતે ઘટના બની છે જેને લઈને પરિવારજનો છે તે ચિંતામાં મુકાઈ ગયા છે। કઈ સ્થિતિમાં હશે તે જાણવા માટે આતુર બન્યા છે। સતત તેઓ ન્યૂઝ પર નજર રાખી રહ્યા છે અને તંત્રને અપીલ કરી રહ્યા છે કે ઝડપથી તેઓના સ્વજનની માહિતી આપવામાં આવે। મેહુલ ભોકાળવા, TV9 સુરત।